તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 31 ઓક્ટોબર 2025 અને વાર શુક્રવાર થયો છે, ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો આજના ઓક્ટોબર મહિનાની હવે આજે છેલ્લી તારીખ છે, છેલ્લો દિવસ છે આ મહિનાનો, એટલે કે 31 તારીખ। અને આજે ગુજરાત રાજ્ય નજીક આવેલું મોન્થા વાવાઝોડું વધારે જોર પકડશે અને અરબ સાગરથી મિત્રો જે તૂટી પડી રહેલી સિસ્ટમ છે લગાતાર જે ગુજરાત રાજ્ય પર જોર બનાવી રહી છે, તેનો મિત્રો આજે જે છે તે અંતિમ દિવસ બની શકે, કારણ કે આજે આ સિસ્ટમ આખી ગુજરાત રાજ્યની ઉપરથી આ રીતની મિત્રો પસાર થવાની છે, જેથી ગુજરાતમાં આજે એટલે કે 31 તારીખ આજે મિત્રો વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે અને ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં મિત્રો છેલ્લા 5 થી 10 દિવસમાં જે વરસાદ પડ્યો તેને લઈને ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે અને ખેડૂતોને કે જેમનું નુકસાન ગયું હોય તેમને દેવા માફ કરવાની પણ માંગણીઓ કરવામાં આવી છે। તો એમના વિશે પણ મિત્રો આપણે થોડી ઘણી વાતચીત કરશું આ વિડીયોના અંતમાં, પરંતુ તેના પહેલા આપણે આજના આ વિડીયોની અંદર મુખ્ય ફોકસ રાખીશું ગુજરાત રાજ્યના હવામાનને લઈને, કે જે એક સાથે 2 થી 3 મોટી સિસ્ટમો જે મિત્રો એક સાથે વળાંક લઈ રહી છે, તેને કારણે ગુજરાત રાજ્ય પર અત્યારે લગાતાર જોર વધી રહ્યું છે અને હવે પછીની આગામી 12 કલાક તો મિત્રો આજે વધારે ખતરાથી ખાલી રહેવાની નથી ગુજરાત રાજ્ય માટે। તો બધા જ ગુજરાતવાસીઓ તૈયારી કરી લેજો અને અત્યારે વેકેશનમાં ઘરની બહાર નીકળવાનો પ્લાન હોય તો એ પણ કેન્સલ કરી દેજો, કારણ કે આજે આખી સિસ્ટમ મિત્રો કે જે અરબ સાગરમાં બનેલી છે તે સીધી આજે ગુજરાતની ઉપરથી નીકળવાની છે, જેથી આજે વહેલી સવારના 5 વાગ્યાથી વરસાદો ભૂક્કા બોલાવી રહ્યા છે, તે આજે બપોર પછીથી લઈને મોડી રાતના 12 થી 1 વાગ્યા સુધી આખા ગુજરાતની અંદર કાળ સમાન અતિ ભારે ધોધમાર ખૂંખાર વરસાદીય રાઉન્ડો જે છે તે મિત્રો ભૂક્કા કાઢવાના છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવીશું। તેની સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે કવર કરવાના છે તેના વિશે પણ ફટાફટ તમને માહિતી આપું। તો આજે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે વરસાદના રાઉન્ડ વિશે, એટલે કે જે આ વરસાદનો અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે, ભર શિયાળે રાઉન્ડ ચાલી રહ્યો છે, તેનો આજે છેલ્લો દિવસ બની શકે તો એ સિસ્ટમ જે છે તે આજે ગુજરાત ઉપરથી આખી પસાર થવાની છે, તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું વાવાઝોડા વિશે, કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે તેને લઈને સૌથી મહત્વની માહિતી આવી રહી છે। ત્રીજા નંબર ઉપર મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી ઘણી બધી મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે અને આવનારું વર્ષ 2026 કેવું જશે તેને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે, એ પણ જાણીશું। અને છેલ્લે ચોથા નંબર ઉપર આજે કયા ભાગની અંદર કયા ગામમાં કેટલો વરસાદ આજે પડશે 31 તારીખની અંદર એ કોઈ ગામના નામ લઈને માહિતી આપવામાં આવશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલા મિત્રો હું તમને લાઈવ સિસ્ટમ દેખાડું કે સૌથી મોટી સિસ્ટમો ક્યાં રહેલી છે અને ગુજરાત રાજ્યની નજીક શું માહોલ બની રહ્યો છે। તો અત્યારે સૌથી પહેલા આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી સિસ્ટમ લાઈવ જોઈએ તો મિત્રો જોઈ લો કે અત્યારે હાલ આ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાત રાજ્યના નકશાની એકદમ નીચે જોશો તો મિત્રો આજે આ સિસ્ટમ બનેલી છે, જે કલર વાળો ભાગ છે એ સિસ્ટમ અત્યારે ગુજરાતની દૂર છે, પરંતુ જો આજે દિવસ આગળ વધશે તેમ આ સિસ્ટમ આખી આ રીતની ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થશે, એટલે આજે 31 તારીખ વહેલી સવારથી બપોર અને મોડી રાત સુધી મિત્રો આ સિસ્ટમ આખી જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે ભારેથી અતિભારે વરસાદ અને અમુક GFS જેવા વેધર મોડલ એવું જણાવી રહ્યા છે કે આજનો દિવસ ગુજરાતમાં 8 અને 10 થી લઈને 12 ઇંચ સુધીના પણ વરસાદો અમુક જિલ્લાઓની અંદર પડી શકે, તો એ કયા ગામમાં કયા જિલ્લામાં પડશે એ પણ આપણે આ વિડીયોની અંદર આગળ મેળવીશું। અત્યારે લાઈવ ગુજરાતનું હવામાન જોઈએ તો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કમોસમી માવઠાના પ્રકાપનો મિત્રો અત્યારે સૌથી વધારે ખતરો છે અને વરસાદો ભૂક્કા બોલાવી રહ્યા છે ત્યારે, પરંતુ મિત્રો જણાવીએ કે અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે, ભર શિયાળે આ સિસ્ટમ બનેલી છે, તેનું મુખ્ય કારણ છે અરબ સાગર। જ્યાં મિત્રો જોઈ લો આ અરબ સાગરનો દ્રશ્ય છે અને આખું જે આ વાવાઝોડાની સિસ્ટમ છે અરબ સાગરની એ ગુજરાતથી માત્ર હવે 30 થી 40 કિલોમીટર દૂર છે અને દરિયાકાંઠેથી આજે એન્ટ્રી લેશે, એટલે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઓલ ઓવર મોટા ભાગના વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ 8 થી 10 ઇંચ સુધીના વરસાદોની આગાહી જે છે તે GFS વેધર મોડેલો અનુસાર કરવામાં આવી છે અને આ સિસ્ટમ જે છે મિત્રો આજે કદાચ છેલ્લો દિવસ બની શકે, કારણ કે આજે 31 તારીખ છે, આ સિસ્ટમ અહીંયા જે બનેલી છે અરબ સાગરમાંથી તે આ રીતની ગુજરાત ઉપરથી પસાર થશે અને આવતીકાલે રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લેશે, ત્યાર પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, છતાં પણ મિત્રો કમોસમી માવઠાની આગાહીઓ જે છે તે 4 થી 5 તારીખ સુધી ગુજરાતમાં દેખાઈ રહી છે। આવનારો જે નવેમ્બરનો મહિનો છે એ પણ ગુજરાત રાજ્ય માટે વરસાદની દ્રષ્ટિએ ભારે રહેવાનો છે, ખેડૂતો માટે હજુ મુશ્કેલીઓ વધી રહેશે, એના વિશે પણ આ વિડીયોની અંદર આપણે આગળ વાત કરીશું। તો ચાલો મિત્રો વરસાદની સિસ્ટમ વિશે તો મેં તમને સમજાવી દીધું, હવે કેટલાક ફોટા અને કેટલાક જે વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો ગુજરાતમાં ગઈકાલે સાંજનું નાવકાસ્ટ અનુસાર હવામાન ખાતાએ એલર્ટ લાગુ કરી દીધું છે અને એલર્ટો અનુસાર વાત કરીએ તો મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટો લાગુ કરી દેવામાં આવ્યા છે અને જે પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે બધા જ ભાગોમાં 5 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો જે છે તે સરેરાશ
છે જોવા મળી શકે. તો ચાલો મિત્રો ફટાફટ જાણીએ કે કયા કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે. તો સૌથી પહેલા તો બનાસકાંઠાથી લઈને પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટો લગાવી દેવામાં આવ્યા છે. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો નવસારીથી લઈને વલસાડ, સુરત, આહવા, ડાંગ, નર્મદા, તાપી, ભરૂચથી લઈને મિત્રો વડોદરાના વિસ્તારો, તેની સાથે દાહોદ અને ગોધરા સાથેના મહીસાગર અને છોટાઉદેપુર લાગુના જેટલા પણ ભાગો છે તો આ બધા જ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટો લાગુ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરીએ તો યેલો એલર્ટ વિશે જોઈએ તો યેલો એલર્ટ મિત્રો મોરબી, પોરબંદરથી લઈને મિત્રો દ્વારકાના વિસ્તારો, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, કચ્છથી લઈને મધ્ય ગુજરાતનું અમદાવાદ, આણંદ આ બધા જિલ્લાઓની અંદર યેલો એલર્ટો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. તો યેલો એલર્ટ વાળા વિસ્તારોમાં પણ સરેરાશ આજે 1 થી લઈને 2 અથવા તો 3 ઇંચ સુધીના પણ વરસાદો જે છે તે જોવા મળી શકે. એલર્ટો પછી મિત્રો વાત કરીએ તો જોઈએ મિત્રો ગુજરાત રાજ્યમાં 6 તારીખ સુધી વરસાદી જોર જોવા મળી રહ્યું છે. આ મિત્રો નકશા જાહેર કરવામાં આવ્યા છે. પહેલો નકશો ગુજરાતમાં 1 તારીખથી 6 તારીખ કેવો વરસાદ પડશે તેનો છે. બીજો નકશો છે મિત્રો 6 તારીખથી 13 તારીખ કેવો વરસાદ પડશે નવેમ્બર મહિનામાં. તો 1 થી 6 તારીખનો જે નકશો જોશો મિત્રો તેમાં તમને લાઈવ દેખાશે કે 6 તારીખ સુધી હજુ પણ ગુજરાત રાજ્ય પર અહીંયા જો તો વરસાદનું જોર યથાવત રહેશે, પરંતુ 6 તારીખ પછી ગુજરાત રાજ્યમાં વરસાદ એકદમ વિદાય લઈ લેશે અને ફરી પાછો મિત્રો જે છે તે શિયાળો જામશે. પરંતુ 6 તારીખ સુધી સાવધાન રહેજો. વરસાદી ખેલ જે છે તે મિત્રો લગાતાર વધતો જે છે તે જોવા મળવાનો છે. તો ત્યાર પછી મિત્રો જોઈ લો તો ખાસ કરીને આ એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર 1 થી 15 ઇંચના જ્યાં પણ વરસાદ પડ્યા છે ત્યાં લોન માફી કરવાને લઈને જે સમાચારો આવી રહ્યા છે તેના વિશે આ વિડીયોમાં અંતમાં વાત કરીશું. પરંતુ અત્યારે સૌથી પહેલા વાત કરીએ કે ગુજરાતમાં આગાહી અનુસાર આજે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચના વરસાદો પડશે, કેવો રહેશે આજનો દિવસ, એટલે કે આજે 31 તારીખ શુક્રવાર વાર મિત્રો થયો છે ત્યારે આજે ગુજરાત રાજ્યમાં શું વાતાવરણ બનવાનું છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઉપર વડોદરાથી લઈને નીચે વાપી સુધીના બધા જ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે, ધોધમાર અને અતિ ભયંકર વરસાદોના સિગ્નલો અહીંયા મળી રહ્યા છે. જેમાં પણ તમે લાઈવ જોશો તો સૌથી વધારે ખતરો જોઈ લો તો એ વેધર મોડેલો અનુસાર જોઈએ તો રાજપીપળાના વિસ્તારોથી માંડીએ તો મિત્રો ત્યાંથી પણ મિત્રો ઉપર જઈએ તો જોઈ લો રાજપીપળા, ભરૂચના વિસ્તારો, વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારો, નીચે આવીએ તો સુરત, નર્મદા, તાપી, વ્યારા, બારડોલીના વિસ્તારોથી લઈને ત્યાંથી નીચે ડાંગ, વલસાડ અને જે આ નવસારીનો આખો પટ્ટો છે આ બધા જ નીચેના પણ આખા પટ્ટાની અંદર દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની એલર્ટ છે. ઓરેન્જ એલર્ટ પણ લાગુ કરી દેવામાં આવ્યું છે અને આ ભાગોની અંદર તમને 5 થી લઈને 6 ઇંચ સુધીના પણ વરસાદો આજે તમને જોવા મળી શકે. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ભારેથી અતિ ભારે તોફાની વરસાદનું સિગ્નલ છે અને આજે જીએફએસ વેધર મોડલ અનુસાર સૌરાષ્ટ્રનો આખો પટ્ટો જે છે તે ભયંકર વરસાદના રાઉન્ડમાં આવવાનો છે. જેમાં વિસ્તારો વિશે અહીંયા તમને માહિતી આપે તો સૌથી પહેલા રાજકોટ જિલ્લાની વાત કરીએ, કારણ કે રાજકોટમાં સૌથી વધારે ખતરો જે છે તે અત્યારે તોળાઈ રહ્યો છે. જ્યારે રાજકોટની અંદર મિત્રો જોઈ લો રાજકોટ, શાપર, વેરાવળ, કાલાવડના વિસ્તારોથી લઈને ચોટીલા, થાણગઢ, સુરેન્દ્રનગર અને આસપાસના મિત્રો વિછિયા, સરદાર, ધોરાજી લાગુના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે ભૂકા બોલાવશે. નીચે વાત કરીએ અમરેલી જિલ્લામાં તો અમરેલી જિલ્લાની અંદર પણ ઉપરના જે વિસ્તારો છે જેમ કે બાબરા, લાઠી, બગસરા, કુંકાવાવ આ પટ્ટાની અંદર વધારે વરસાદનું જોર રહેશે. જ્યારે નીચેના જે વિસ્તારો છે જેમ કે સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ધારીના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવા મધ્યમ માવઠાઓ જે છે તે પડી શકે. ત્યાર પછી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકો થઈ જાય સાવધાન, કારણ કે સિસ્ટમની ગતિવિધિઓ હવે લગાતાર મજબૂત બની રહી છે. જે જોતા એવું લાગી રહ્યું છે કે જુનાગઢથી લઈને કેશોદ, માણાવદરના વિસ્તારોથી લઈને મુલિયાસા, વિસાવદરના વિસ્તારો, નીચે આવે તો તુલસીશ્યામ, સાસણગીર, ગીરના જંગલો, તેની સાથે સાથે માંગરોળ અને વેરાવળનો જે પણ આખો પટ્ટો છે આ બધા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે તોફાની વરસાદો જે છે તે ભૂકા બોલાવશે. બીજી તરફ મિત્રો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ 1-2 ઇંચના વરસાદો પડી શકે. જેમાં પાલીતાણાના લાગુના વિસ્તારોથી લઈને નીચે પણ જોઈએ તો મિત્રો પાલીતાણા, અલંગ, મહુવાના વિસ્તારોથી લઈને વલભીપુરના વિસ્તારો અને આસપાસના મિત્રો જે તળાજા લાગુના વિસ્તારો છે આ ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદો જોવા મળી શકે. બાકી પણ સૌરાષ્ટ્રના વિસ્તારો જુઓ તો સુરેન્દ્રનગરથી લઈને મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર આ બધા ભાગોમાં પણ આજે મિત્રો સિસ્ટમ જે છે તે દરિયાકાંઠેથી સીધી અંદર આવશે એટલે ભારે પવનો સાથેના વરસાદો જે છે તે ભૂકા બોલાવી શકે. ત્યાર પછી
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની પણ વાત ફટાફટ કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ જોઈ લો તો કાળ સમાન અતિ ભારે કાળા ડિબાંગ વાદળો છે, જેથી ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાની અંદર અત્યારે હાલમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ગઈકાલે સાંજનું નાવકાસ્ટ અનુસાર જાહેર કર્યું છે. તો આ ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ અનુસાર 4-4, 5-5 ઇંચના વરસાદો ભૂક્કા બોલાવી શકે. ત્યાંથી નીચે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો કે અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો ડાંગના વિસ્તારોથી લઈને મિત્રો ઉપર જુઓ તો દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, ખેડા, વડોદરાના વિસ્તારોથી લઈને આણંદ આ બધા વિસ્તારોમાં પણ છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદો જોવા મળી શકે. તો મિત્રો આ તો થઈ ગઈ વરસાદની માહિતી. ત્યાર પછી વાત કરીએ તો ખાસ કરીને પાક નુકસાન સહાયને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યની અંદર જે વરસાદો પડ્યા એટલે કે કયા વરસાદો તો મિત્રો 25, 26, 27 અને 28 તારીખ દરમિયાન આ મહિનામાં ઓક્ટોબર મહિનામાં જે વરસાદો પડ્યા ત્યારે મિત્રો ખેડૂતોને 10-10, 12-12 ઇંચના વરસાદોને કારણે ભારે નુકસાન ગયું છે. ત્યારે લોન માફીને લઈને સૌથી મોટી માંગણી પાલભાઈ આંબલિયાએ મિત્રો કહ્યું કે જ્યાં પણ 1 થી 15 ઇંચના વરસાદો પડ્યા હશે ત્યાં સર્વે કરવાની શું જરૂર છે. સર્વે કરવાના નાટક બંધ કરીને સરકારે સીધા મિત્રો જ્યાં પણ ખેડૂતોને આફતનો સામનો કરવો પડ્યો છે, ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ત્યાં ખેડૂતોને મિત્રો સર્વેના નાટક કર્યા વગર સીધી લોન માફી, પાક ધિરાણ લોન માફ કરી આપવી જોઈએ તેવી માંગણી કરી છે. જો કે મિત્રો ખેડૂતોની લોન માફ થાય છે કે નહીં તે ભવિષ્યમાં જોવાનું રહેશે. એના ઉપર આપણે વિસ્તારથી વિડીયો જે છે તે લાવતા રહીશું. આજ માટે ફિલહાલ મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આજ માટે આટલું જ રાખીએ છીએ. તમારા ગામમાં કેવું વાતાવરણ કયું છે અને તમારું ગામ કયું છે એ પણ કોમેન્ટમાં લખીને જે છે તે મિત્રો જણાવી દેજો કે જેથી બીજા લોકોને પણ ખ્યાલ આવે કે કયા ગામમાં અત્યારે હાલ કેવો માહોલ જે છે તે મિત્રો ચાલી રહ્યો છે. તો મિત્રો આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.